શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય, બ્રીધિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા વિઘટનમાં ઓક્સિજન O2 સજીવો દ્વારા વપરાય છે. ઉપરની અપચયિક પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ CO2 મુક્ત થાય છે. તેથી તે સ્પષ્ટ છે કે કોષોને સતત O2 મળતો રહેવો જોઈએ અને કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 મુક્ત થવો જોઈએ. વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોચ્છ્વાસ એટલે કે બ્રીધિંગ, જેને સામાન્ય રીતે શ્વસન રેસ્પિરેશન કહે છે. તમારો હાથ તમારી છાતી ઉપર મૂકો. તમે છાતીને ઉપર નીચી થતી અનુભવશો. તમે જાણો છો કે તે શ્વાસોચ્છ્વાસને કારણે છે. આપણે શ્વાસોચ્છ્વાસ કેવી રીતે કરીએ છીએ? શ્વસનાંગો અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પ્રકરણના નીચેના વિભાગોમાં વર્ણવી છે. શ્વસનાંગો, રેસ્પિરેટરી ઓર્ગન્સ. પ્રાણીઓના વિવિધ સમૂહોમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેમના નિવાસસ્થાનો અને સ્તરીય આયોજન પ્રમાણે બદલાય છે. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓ જેવા કે વાદળીઓ, કોષ્ઠાંતરીઓ, ચપટા કૃમિઓ વગેરે O2 અને CO2નું વિનિમય તેમના શરીરની સમગ્ર સપાટીથી સરળ પ્રસરણ દ્વારા કરે છે. અળસિયા તેમના ભીના ક્યુટિકલનો ઉપયોગ કરે છે અને કીટકો નલિકાઓની ગોઠવણ શ્વાસનલિકાઓ દ્વારા વાતાવરણની હવાનું શરીરમાં વહન કરાવે છે. જલીય સંધિપાદો અને મૃદુકાયોમાં વિશિષ્ટ વાહિનીમય રચના ધરાવતી ઝાલરોનો ઉપયોગ કરે છે અને સ્થલીય સ્વરૂપો વાહિનીમય કોથળીઓ કે જેને ફેફસા કહે છે તેના દ્વારા વાયુની આપ-લે કરે છે. પૃષ્ઠવંશીઓમાં મત્સ્યો ઝાલરોનો ઉપયોગ કરે છે, જ્યારે સરીસૃપો, પક્ષીઓ અને સસ્તનો ફેફસા દ્વારા શ્વસન કરે છે. દેડકા જેવા ઉભયજીવીઓ તેમની ભીની ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. સસ્તનોમાં વિકસિત શ્વસન તંત્ર હોય છે. માનવ શ્વસન તંત્ર, હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ. આપણામાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો હોય છે જે ઉપરી હોઠની ઉપર ખુલે છે. તે નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. નાસિકા ગુહા નાસિકા કંઠનળીમાં ખુલે છે કે જે કંઠનળીનો ભાગ છે, જે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે. નાસિકા કંઠનળી સ્વરપેટી એટલે કે સ્વરયંત્ર પ્રદેશમાંના શ્વાસદ્વાર દ્વારા શ્વાસનળીમાં ખુલે છે. સ્વરયંત્ર કાસ્થિમય પેટી છે જે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને તેથી તેને સ્વરપેટી કહે છે. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસદ્વાર એટલે કે ગ્લોટિસ પાતળા સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદો કે જેને ઘાંટી, ઢાંકણ, એપિગ્લોટિસ કહે છે તેના દ્વારા ઢંકાય છે, જે ખોરાકનો સ્વરયંત્રમાં પ્રવેશ અટકાવે છે. શ્વાસનળી એ સીધી નળી છે જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છે, જે 5 મીટર ઉરસીય કશેરુકાના સ્તરે એટલે કે સ્થાને જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. દરેક શ્વાસવાહિની વારંવાર વિભાજન પામી
દ્વિતીય અને તૃતીય શ્વાસવાહિનીમાં અને શ્વાસવાહિકા અંતે પાતળી અંત્ય શ્વાસવાહિકામાં અંત પામે છે. શ્વાસનળી પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસવાહિનીઓ અને શરૂઆતની શ્વાસવાહિકાઓ અપૂર્ણ કાસ્થિમય કડીઓ દ્વારા આધાર પામેલ છે. દરેક અંત્ય શ્વાસવાહિકાઓ અંતે ઘણી બધી પાતળી અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને વાયુકોષ્ઠ કહે છે. શ્વાસવાહિની શ્વાસવાહિકાઓનું શાખિત જાળું અને વાયુકોષ્ઠો ભેગા મળી ફેફસાની રચના કરે છે. આપણે 2 ફેફસા ધરાવીએ છીએ, જે દ્વિસ્તરીય ફુફ્ફુસાવરણ પ્લેવરા દ્વારા આવૃત હોય છે અને એમની વચ્ચે ફુફ્ફુસાવરણ પ્રવાહી ભરેલ હોય છે, જે ફેફસાની સપાટીનું ઘર્ષણ ઘટાડે છે. બાહ્ય ફુફ્ફુસાવરણનું સ્તર ઉરસીય સપાટીના સંપર્કમાં હોય છે, જ્યારે અંતઃ ફુફ્ફુસાવરણનું સ્તર ફેફસાની સપાટીના સંપર્કમાં હોય છે. બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થતો ભાગ અંત્યશ્વાસવાહિકા સુધી સંવહન કંડક્ટિંગ ભાગ બનાવે છે, જ્યારે વાયુકોષ્ઠો અને તેની નલિકાઓ શ્વસનતંત્રનો શ્વસન અથવા વાયુ વિનિમયનો ભાગ બનાવે છે. સંવહન ભાગ વાતાવરણીય હવા અથવા વાયુનું વાયુકોષ્ઠો સુધી વહન તેને બાહ્યકરણોથી શુદ્ધ એટલે કે મુક્ત કરે છે, ભેજયુક્ત કરે છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવે છે. વાયુ વિનિમય ભાગ રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે O2 અને CO2ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. ફેફસા અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ્ત ખંડ છે, જે ઉરસીય ગુહામાં સ્થાન પામેલ છે. ઉરસીય ગુહા પૃષ્ઠ બાજુ કરોડ સ્તંભ દ્વારા અને વક્ષ બાજુ ઉરોસ્થિ દ્વારા, પાર્શ્વ બાજુ પાંસળીઓ દ્વારા અને નીચેની બાજુ ઘુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બને છે. ઉરસમાં ફેફસાની અંતઃસ્થ ગોઠવણી એવી હોય છે કે ઉરસીય ગુહાના કદમાં થતો કોઈપણ ફેરફાર ફુફ્ફુસીય ગુહામાં જોવા એટલે કે રિફ્લેક્ટેડ મળે છે. આ પ્રકારની ગોઠવણી શ્વાસોચ્છ્વાસ માટે આવશ્યક છે, કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. શ્વસનમાં નીચેના તબક્કા સમાવિષ્ટ છે. 1. શ્વાસોચ્છ્વાસ અથવા શ્વસન-વાત વિનિમય વેન્ટિલેશન દ્વારા વાતાવરણની હવા એટલે કે વાયુ અંદર દાખલ થાય અને CO2 સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે. 2. વાયુઓનું O2 અને CO2 પ્રસરણ વાયુકોષ્ઠોની સમગ્ર સપાટી દ્વારા થાય છે. 3. વાયુઓનું વહન રુધિર દ્વારા થાય છે. 4. O2 અને CO2નું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે. 5. O2ને કોષો અપચય ક્રિયાઓમાં વાપરે છે અને પરિણામે CO2 મુક્ત થાય છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ મિકેનિઝમ ઓફ બ્રીધિંગ. શ્વાસોચ્છ્વાસમાં 2 તબક્કા સમાવિષ્ટ છે. શ્વાસ જે દરમિયાન વાતાવરણની હવા એટલે કે વાયુ અંદર દાખલ થાય છે અને ઉચ્છ્વાસ જેના દ્વારા વાયુકોષ્ઠોમાંની હવા વાયુ બહાર મુક્ત થાય છે. વાયુઓની ફેફસા અને વાતાવરણ વચ્ચેની અવરજવર દાબ ઢોળાંશ દ્વારા સર્જાય છે. શ્વાસ ત્યારે થાય છે જ્યારે ફેફસામાંનું દબાણ
આંતરફુફ્ફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય, એટલે કે વાતાવરણીય દબાણની સાપેક્ષમાં ફેફસાનું દબાણ ઋણ હોય છે. તેવી જ રીતે આંતરફુફ્ફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં વધુ હોય તો ઉચ્છ્વાસ થાય છે. આ પ્રકારનું દબાણ નિર્માણ કરવામાં ઉરોદર પટલ અને પાસણીઓની વચ્ચે આવેલ વિશિષ્ટ સ્નાયુ જૂથ બાહ્ય અને આંતરપાસળી સ્નાયુઓ ઇન્ટરકોસ્ટલ સ્નાયુ મદદ કરે છે. શ્વાસ ઉરોદર પટલના સંકોચનથી શરૂ થાય છે, જે ઉરસીય ગુહાનું અગ્ર પશ્ચ અક્ષે કદ વધારે છે. બાહ્ય આંતરપાસળીય સ્નાયુનું સંકોચન પાસળીઓ અને ઉરોસ્થિને ઉપર તરફ ખેંચે છે, જેથી ઉરસીય ગુહાનું પૃષ્ઠવક્ષ અક્ષે કદ વધે છે. ઉરસીય ગુહાના કદમાં થતી કોઈપણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાના કદમાં પણ સમાન વૃદ્ધિ થાય છે. ફેફસાના કદમાં વધારો આંતરફુફ્ફુસીય દબાણમાં ઘટાડો કરે છે, જે વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય છે. આ દબાણથી બહારની હવા એટલે કે વાયુ ફેફસામાં ધકેલાય છે, એટલે કે શ્વાસ થાય છે. ઉરોદર પટલ અને આંતરપાસળી સ્નાયુઓના શિથિલનથી ઉરોદર પટલ અને ઉરોસ્થિ પોતાના મૂળ સ્થાને પરત આવે છે અને ઉરસીય ગુહાનું કદ ઘટે છે, જેથી ફુફ્ફુસીય કદ એટલે કે ફેફસાનું કદ પણ ઘટે છે, જે આંતરફુફ્ફુસીય દબાણને વાતાવરણીય દબાણ કરતાં થોડા વધારા તરફ દોરી જાય છે, જેનાથી ફેફસાની હવા બહાર નીકળે છે, એટલે કે ઉચ્છ્વાસ થાય છે. આપણે ઉદરમાંના વધારાના સ્નાયુઓની મદદથી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. સરેરાશ એક સ્વસ્થ માનવ પ્રતિ મિનિટ 12 થી 16 વખત શ્વાસોચ્છ્વાસ કરે છે. શ્વાસોચ્છ્વાસની ગતિવિધિમાં સામેલ વાયુઓના કદનું માપન સ્પાયરોમીટરની મદદથી કરવામાં આવે છે, જે ફેફસાના કાર્યનું દાક્તરી મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. શ્વસનનું કદ અને ક્ષમતા રેસ્પિરેટરી વોલ્યુમ્સ એન્ડ કેપેસિટીઝ. ટાઇડલ વોલ્યુમ કદ ટીવી. સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ તે આશરે 500 મિલી છે, એટલે કે સ્વસ્થ માણસ દર મિનિટે આશરે 6000 થી 8000 મિલી વાયુનું શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ આઈઆરવી. વાયુનું આ વધારાનું કદ છે, જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે. સરેરાશ આ કદ 2500 મિલીથી 3000 મિલી છે. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ઈઆરવી. વાયુનું આ વધારાનું કદ છે, જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે. સરેરાશ આ કદ 1000 મિલીથી 1100 મિલી છે. રેસિડ્યુઅલ વોલ્યુમ આરવી. તે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ હવા એટલે કે વાયુનું કદ છે. તે સરેરાશ કદ 1100 મિલીથી 1200 મિલી છે. ઉપર વર્ણવેલા કેટલાક શ્વસન કદોને ઉમેરી વિવિધ ફુફ્ફુસીય ક્ષમતા શોધી શકાય છે, જેનો ઉપયોગ દાક્તરી નિદાનમાં કરી શકાય છે. ઇન્સ્પાયરેટરી કેપેસિટી ક્ષમતા આઈસી. સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું
કુલ કદ, જેમાં ટાઇડલ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમનો સમાવેશ થાય છે. ટીવી પ્લસ આઈઆરવી. એક્સપાયરેટરી કેપેસિટી ઇસી. સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કુલ કદ, જેમાં ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમનો સમાવેશ થાય છે. ટીવી પ્લસ ઇઆરવી. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એફઆરસી. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ, તેમાં ઇઆરવી પ્લસ આરવીનો સમાવેશ થાય છે. વાઇટલ કેપેસિટી વીસી. વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ છે. આમાં ઇઆરવી, ટીવી અને આઈઆરવીનો સમાવેશ થાય છે, અથવા આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકે છે. ટોટલ લંગ કેપેસિટી ફેફસાની કુલ ક્ષમતા. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ કદ છે, જેમાં આરવી, ઇઆરવી, ટીવી અને આઈઆરવી અથવા વાઇટલ કેપેસિટી વીસી પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ આરવીનો સમાવેશ થાય છે. વાયુઓની આપ-લે એક્સચેન્જ ઓફ ગેસીસ. વાયુકોષ્ઠો વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. વાયુઓનું વિનિમય રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય છે. O2 અને CO2નું આ સ્થળે વિનિમય દબાણ પર સાંદ્રતા ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય છે. વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ પ્રસરણના દર ઉપર અસર કરતા કેટલાક અગત્યના પરિબળો છે. વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહે છે અને ઓક્સિજનને PO2 થી દર્શાવાય છે અને કાર્બન ડાયોક્સાઇડને PCO2 થી દર્શાવાય છે. વાતાવરણીય વાયુઓ અને બંને પ્રસરણ સ્થાનોમાં આ બંને વાયુઓનું આંશિક દબાણ આપેલ છે. કોષ્ઠકમાં આપેલ માહિતી સ્પષ્ટ રૂપથી વાયુકોષ્ઠોની રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાંશ દર્શાવે છે. સમાન રીતે CO2 માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ હાજર હોય છે, એટલે કે પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુકોષ્ઠોમાં. CO2ની દ્રાવ્યતા O2 કરતાં 20 થી 25 ગણી વધારે હોય છે. પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી CO2ની માત્રા O2ની તુલનામાં ખૂબ વધુ હોય છે. પ્રસરણ સપાટી 3 મુખ્ય સ્તરોની બનેલી હોય છે, જેવી કે વાયુકોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ, વાયુકોષ્ઠોની કેશિકાઓનું અંતઃછદ અને તેમની વચ્ચેનું આધારક દ્રવ્ય. તેમ છતાં તેની કુલ જાડાઈ 1 મિલીમીટર કરતાં ઘણી ઓછી છે. એટલા માટે આપણા શરીરમાંના બધા કારકો O2નું વાયુકોષ્ઠોથી પેશીઓ અને CO2નું પેશીઓથી વાયુકોષ્ઠોમાં પ્રસરણ માટે અનુકૂળ હોય છે. વાયુઓનું વહન ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ. O2 અને CO2ના વહન માટે રુધિર એક માધ્યમ છે. લગભગ 97% O2 રુધિરમાંના રક્તકણો RBCs દ્વારા વહન પામે છે. બાકીના 3% O2નું વહન
રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય છે. આશરે 20-25% CO2 રક્તકણો દ્વારા વહન પામે છે, જ્યારે 70% બાયકાર્બોનેટ સ્વરૂપે વહન એટલે કે કેરીડ થાય છે. આશરે 7% CO2 રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન થાય છે. ઓક્સિજનનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન. રક્તકણમાં લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ હિમોગ્લોબિન આવેલ છે. O2 પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ રીતે હિમોગ્લોબિન સાથે જોડાઈ ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે. દરેક હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 O2ના અણુઓનું વહન કરે છે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે O2ના આંશિક દબાણને આભારી છે. CO2નું આંશિક દબાણ હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા કેટલાક અન્ય પરિબળો છે જે આ જોડાણમાં ખલેલ પહોંચાડે છે. હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્તિ ટકાવારીને PO2ની સામે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર મળે છે. આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર ડિસોસિએશન કર્વ કહે છે અને તે હિમોગ્લોબિનના O2 સાથેના જોડાણને પ્રભાવિત કરતા PCO2, H+ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસરના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. વાયુકોષ્ઠોમાં ઊંચું PO2, નીચું PCO2 અને ઓછી H+ની સાંદ્રતા અને નીચું તાપમાન જેવા પરિબળો ઓક્સિહિમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે. જ્યારે પેશીઓમાં નીચું PO2, ઊંચું PCO2, ઊંચી H+ની સાંદ્રતા અને ઊંચા તાપમાનની સ્થિતિ ઓક્સિહિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે સાનુકૂળ છે. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 મિલી ઓક્સિજનયુક્ત રુધિર આશરે 5 મિલી O2 પેશીઓને પહોંચાડે છે. કાર્બન ડાયોક્સાઇડનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. CO2 હિમોગ્લોબિન દ્વારા કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે, આશરે 20-25%. આ જોડાણ CO2ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. PO2 એ જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે. જ્યારે પેશીઓમાં PCO2 વધુ અને PO2 ઓછું હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ વધુ, પરંતુ જ્યારે વાયુકોષ્ઠોમાં PCO2 ઓછું અને PO2 વધુ હોય ત્યારે CO2નું કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન થાય છે, એટલે કે પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ CO2 વાયુકોષ્ઠોમાં મુક્ત થાય છે. કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની ખૂબ ઊંચી સાંદ્રતા રક્તકણોમાં અને ઓછી માત્રા રુધિર રસમાં પણ હોય છે. આ ઉત્સેચક નીચેની પ્રક્રિયાને બંને દિશામાં સાનુકૂળ બનાવે છે. CO2 plus H2O in the presence of carbonic anhydrates gives H2CO3 in the presence of carbonic anhydrates gives HCO3- plus H+. પેશી સ્તરે અપચયને કારણે CO2નું આંશિક દબાણ ઊંચું હોય છે. તેથી CO2 રુધિર, રક્તકણો અને રુધિર રસમાં પ્રસરણ પામે છે અને HCO3- અને
H+ બનાવે છે. વાયુ કોષ્ઠ સ્તરે જ્યારે PCO2 નીચું હોય છે ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય છે, જે CO2 અને H2O બને છે. આ રીતે પેશી સ્તરે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુ કોષ્ઠ સ્તરે વહન પામેલ CO2 બહાર મુક્ત થાય છે. પ્રત્યેક 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુ કોષ્ઠોમાં લગભગ 4 મિલી CO2 મુક્ત થાય છે. આ નિયમન ચેતાતંત્ર દ્વારા થાય છે. મગજમાં આવેલ લંબમજ્જા એટલે કે મેડ્યુલા પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય છે, જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. મગજના પોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું છે, જેને શ્વાસ અનુચલન ન્યુમોટેક્સિક કેન્દ્ર કહે છે, જે શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરી શકે છે. આ કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે અને આ રીતે શ્વસન દરમાં ફેરફાર કરી શકાય છે. લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી ખીમોસેન્સિટિવ વિસ્તાર આવેલો છે, જે CO2 અને હાઇડ્રોજન આયન માટે અતિસંવેદી હોય છે. આ પદાર્થોની વૃદ્ધિથી આ કેન્દ્ર સક્રિય થાય છે, જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે અને શ્વસન પ્રક્રિયામાં જરૂરી ગોઠવણ કરે છે, જેથી આ પદાર્થોનો નિકાલ થઈ શકે. મહાધમની કમાન અને ગ્રીવાધમની સાથે જોડાયેલ સંવેદી રચનાઓ પણ CO2 અને H+ની સાંદ્રતાના ફેરફારોને ઓળખી શકે છે તથા ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો આપે છે. શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી. શ્વસનતંત્રની અનિયમિતતાઓ ડિસઓર્ડર્સ ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. દમ, અસ્થમા માં શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં દાહ ઇન્ફ્લેમેશન ને કારણે શ્વાસોચ્છ્વાસ સમયે અવાજ આવવો અને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ થાય છે. એમ્ફિસેમા એક ક્રોનિક એટલે કે વારંવાર ઉથલો મારતો દીર્ઘકાલીન રોગ છે, જેમાં વાયુકોષ્ઠોની દિવાલ નુકસાન પામે છે, જેથી શ્વસન સપાટીમાં ઘટાડો થાય છે. ધૂમ્રપાન એના માટેના મુખ્ય કારણો પૈકી એક છે. વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતાઓ. કેટલાક ઉદ્યોગો, જેમાં મુખ્યત્વે જ્યાં પથ્થર ઘસવાનું અને તોડવાનું કામ થતું હોય, ત્યાં એટલી ધૂળના કણો નીકળે છે કે શરીરની સુરક્ષા પ્રણાલી આ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે પહોંચી વળતી નથી. લાંબા ગાળે સોજા ઉત્પન્ન થાય છે, જેનાથી ફાઇબ્રોસિસ, રેશામય પેશીઓનો ઝડપી વધારો, પ્રોલિફેરેશન થાય છે, જેના પરિણામ સ્વરૂપ ફેફસાને ગંભીર નુકસાન થઈ શકે છે. આ ઉદ્યોગોમાં કામ કરનારાઓએ મુખ ઉપર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.